નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા જાણે છે. આજે આ સરસ મજાનો પ્રશ્ન આપણે પૂછવાનો છે. પ્રશ્ન એવો છે કે અત્યારે આગના બનાવ બહુ બને છે. તમે અત્યારે જોયું કે અગ્નિ, તો આગના બનાવ બને છે કેમ અને ક્યાં સુધી આ આગના બનાવ બનતા રહેશે અને એની પાછળનું કારણ શું છે, તો તેના વિશે આજે આપણે ચોક્કસથી વધારે માહિતી લઈશું. સાથે જાણીશું 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને કેવો રહેશે આવતીકાલે જેનો છે જન્મદિવસ, તેનું આવનારું નવું વર્ષ કેવું રહેશે. સાથે તમારા પ્રશ્નોના જવાબ તો આપણે આપવાના જ છે ફટાફટ. સાથે જાણીશું કેવું પંચાંગ છે કાલનું. તો આ બધાની સાથે શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. માહિતીમાં એવું છે, કાલે તારીખ 13/6/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે જેઠ સુદ સાતમ છે. રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિના ચંદ્ર, મૂળાક્ષર મ અને ટ. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર. યોગ છે વ્રજ નામનો યોગ. કરણ ઘર છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય તમે જુઓ તો વૃષભ રાશિમાં છે અને ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્યોદય સવારે 5:53 કલાકનો જોવાય છે, તો સૂર્યાસ્ત સાંજે 7:25 કલાકનો છે. ચંદ્રોદય 11:54 નો, તો ચંદ્રાસ્ત 12:42 નો જોવાય છે. અભિજીત મુહૂર્ત 12:12 થી 1:06 અને રાહુકાળ છે જે 2:21 થી 4:02 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધણી લેવી, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો રહેશે. નાના મોટા કામ કરવા છે તો ચોક્કસપણે થઈ શકશે. કોઈ નવા કાર્યોની શરૂઆત કરવી છે તો પણ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે લીલા મગનું દાન સૌથી શ્રેષ્ઠ રહે. કોઈને લીલા મગ દાનમાં આપો, કબૂતરને ખવડાવો, પક્ષીઓને ખવડાવો, કે તમે પોતે એનું સેવન કરો. એનાથી તમને લાભ થશે. તમારે કાલે જો શક્ય હોય તો કોઈ પણ નિર્ધન વ્યક્તિને લીલા મગનું દાન કરશો તો લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયું 5:53 થી 7:35 કલાકનું છે. લાભ ચોઘડિયું 12:39 થી 2:21 કલાકનું છે. અમૃત ચોઘડિયું 2:21 થી 4:02 કલાકનું છે. પાછું આવશે શુભ ચોઘડિયું જે 5:44 થી 7:25 કલાકનું છે. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના તમારે નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિના ચોઘડિયામાં તમે જોવા જાઓ તો રાત્રિનું ચોઘડિયું રહેશે. રાત્રિનું ચોઘડિયું પહેલું છે અમૃત ચોઘડિયું 7:25 થી 8:44. 7:25 થી 8:44 એ રાત્રિનું સારું ચોઘડિયું છે. ચોઘડિયા શું? ચોઘડિયા એટલે કે જ્યારે પણ તમે કોઈ સારા કામ કરતા હોય અને તમારે એ સમયમાં કોઈ સારી વસ્તુમાં સફળ થવું હોય તો એ ટાઈમમાં તમે ચોઘડિયામાં તમે કામ કરો તો સારું ફળ મળે છે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભદાયી અને લાભદાયી ફળ આપે છે. તો તમે જે પણ કામ કરો તમને ચોક્કસથી લાભ થાય. જીવનમાં તમે કોઈ પણ સારી રીતે આગળ વધી શકો છો. તો સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા શુભદાયી ફળ આપે છે. જી બેન. જી મહારાજ, સામાન્ય રીતે જ્યારે આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે તો એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ અવારનવાર જે ઘટનાઓ બની રહી છે, જે ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને સતત આ ઘટનાઓ વિશે સાંભળવા મળી રહ્યું છે, ત્યારે એના પાછળના જ્યોતિષના કારણો કયા હોઈ શકે એ પણ જાણવાનો ઈચ્છા થાય છે અને એ પણ એક મોટો સવાલ થાય છે. તો આજે તમે તેના પર માહિતી આપો. ચલો આપણે છેલ્લા
15-20 દિવસથી જોયું કે આગના બનાવ બહુ બન્યા છે. તમે છેલ્લા 20 દિવસમાં સમગ્ર વિશ્વ પર તમે જોશો તો ભાઈ આગના બનાવ બહુ દેખાય છે ને આગના બનાવો બહુ બનેલા છે. તેની પાછળનું કારણ શું છે અને કેમ આવું થઈ રહ્યું છે? તમે જોશો ને તો અત્યારે સૂર્ય છે ને વૃષભ રાશિમાં છે. વૃષભ રાશિમાં સૂર્ય છે અને મેષ રાશિમાં મંગળ છે. તમે ગોચર કુંડળી જુઓ એટલે કે આજની તમે આમ ગોચર કુંડળી તમે જુઓ તો એમાં તમને સૂર્ય 8મા સ્થાનમાં દેખાય. વૃષભ રાશિનો સૂર્ય અને મેષનો મંગળ છે. મંગળ મેષ રાશિમાં છે તો સૂર્ય વૃષભ રાશિમાં છે. હવે સૂર્યની સાથે હાલમાં બુધ અને શુક્ર અને ગુરુ એટલે કે ટોટલ 4 ગ્રહ બેઠેલા છે. સાથે મંગળ પોતાનો સ્વગૃહી મંગળ. મંગળ એટલે શું થયું? આગ. સૂર્ય એટલે આગ. સૂર્ય ને મંગળ તમે જોયું હશે તો હમણાં સુધી જોડે હતા. 5 ગ્રહો તમે કદાચ ખબર હોય કે 5 ગ્રહો એક સાથે પાછા લાઈનમાં આવ્યા હતા. અને આ બનાવ જ્યારે મેં પહેલા પણ કીધું હતું કે જ્યારે પૃથ્વી પરથી ઉલ્કાઓ પસાર થાય છે, એ પૃથ્વી પરથી ઉલ્કાઓ પસાર થાય ત્યારે અવારનવાર આગની લગતી ઘટનાઓ બનતી હોય છે કે કુદરતી ઇમારતો થતી હોય છે. આપણે જ્યારે રાજકોટમાં થયું એના 2 દિવસ પહેલા જ પૃથ્વીની નજીક ઉલ્કા પસાર થઈ હતી. અત્યારે પણ હાલમાં પૃથ્વીની નજીક ઉલ્કા પસાર થઈને આ દોર ચાલવાનો છે 26 જૂન સુધી. એટલે 26 જૂન સુધી ફરી એકાદ વાર કોઈ નાની મોટી આગની ઘટનાઓ બની શકે છે. તો આપણે આનું ધ્યાન રાખવું પડે. ખાસ કરીને દર્શક મિત્રો, તમે પણ જો કોઈ એવી જગ્યા ઉપર વાળભીડ વાળી જગ્યા ઉપર જતા હોય તો 26 જૂન સુધી થોડું સાચવજો. ફરી એકવાર કોમેટ જે મેટોર કહેવાય એ પસાર થવાનું છે પૃથ્વીની નજીકથી. તો 26 જૂન સુધી થોડું ધ્યાન રાખવાની બાબત છે. જ્યારે સૂર્ય અને મંગળ બંને પોતાના સ્થાન પર વિપરીત અસર પાડતા હોય ત્યારે અગ્નિના બનાવો પડે છે. અને એમાં અત્યારે તમે જો તો રાહુ ક્યાં છે? મીન રાશિનો રાહુ છે. રાહુ પણ મીન રાશિમાં. રાહુ એટલે આગ ભભૂકાવી દે. એટલા માટે થઈને અત્યારે આગના બનાવો વધારે બને છે. 26 જૂન પછી થોડા ઓછા થશે ત્યાં સુધી થોડું ધ્યાન રાખવું પડશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી તમે આપે છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ વાળા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો અને સફળ રહો. નવું જ્ઞાન મળે, નવી વસ્તુઓનો જ્ઞાનમાં વધારો થાય. સાવચેત રહેવાની જરૂર છે. સાચવીને રહેજો. કોઈ તમારા વિશે ખરાબ બોલી રહ્યું છે, કોઈ તમારા વિશે નિંદા કરી રહ્યું છે, તે તપાસવાનું રાખજો. ચહેરા પર સ્મિત સાથે દિવસ પસાર થશે. ગમે તેવું મેષ રાશિ વાળાને મેં જોયું છે, ગમે તેવું દુઃખ હોય, ગમે તેવું સંકટ હોય, પણ ચહેરા પર તો સ્મિત જ હોય. હા, બહુ સરસ. આસમાની શુભ કલર શુભાંક 9 છે. વૃષભ રાશિ વાળા ખોટી કોઈની ઈર્ષા કરવી નહીં. કોઈની ઈર્ષા કરે કશું મળવાનું નથી. લોકોની ઈર્ષા નિંદા છોડો. મગજ શાંત રહેશે, માનસિક શાંતિ મળશે. ભક્તિભાવમાં દિવસ પસાર થાય. ઓચિંતા કોઈકની મુલાકાત થાય. લીલો શુભ કલર શુભાંક 8. મિથુન રાશિ વાળા પૈસાની બચત થાય. પૈસાની બહુ સારી રીતે તમે બચત કરી શકો છો. નવા કાર્યો થશે, નવા કાર્યોની શરૂઆત થાય. કોઈ નવી વસ્તુ તમારા માટે રાહ જોઈ રહ્યું છે. કોઈ નવી વસ્તુ તમને મળે. બચાયેલું ધન કામમાં આવે, બચાયેલા પૈસા કામમાં આવશે. શુભ કલર વાદળી તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને નાની મોટી ઓચિંતી કોઈ ખરીદી થાય, ઓચિંતા કોઈ લાભ થાય. દિવસમાં બે કોઈ સારા સમાચાર મળે. નાના મોટા લાભ થાય, સારા સમાચાર મળે અને સારા સમાચારથી તમને સારું રહે. દિવસ સારો આનંદમય પસાર થશે. નીડર બનીને કામ કરજો. જે પણ કામ કરી રહ્યા છો નીડર અને ખંતથી કામ કરશો તો લાભ રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિ વાળાની જો વાત કરવામાં તો વેપારમાં કોઈ નવા સંકેત મળે. વેપારથી કશું લાભ થાય, વેપારમાં કોઈ સારું થાય. ધ્યાનથી કામ કરવું. જે પણ કામ કરો ધ્યાનથી કરજો. ઘરેથી શાકાહાર ખાઈને નીકળવું.
ઘરની બહાર જાઓ તો સાકર ખાઈ નીકળજો. ઘરે કોઈ મહેમાન આવે, કેસરી શુભ કલર, શુભાંક 7 છે. કન્યા રાશિ, અન્યની ટીકા નહીં કરીએ, લોકોની ટીકા ટાળીશું. લોભમાં આવીને કોઈ કાર્ય નહીં કરીએ. નવા મિત્રો બનાવવાની જરૂર પડે. ભેટ સોગાદો મળે. રાતો શુભ કલર, શુભાંક 9 રહેશે. જીબેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 77 જી સ્થળ અને સમય કહેશો. સમય આપણે 8 વાગે સોમવાર સાંજે. જી સ્થળ કહી અને પ્રશ્ન કહેશો. પ્રશ્નમાં તો ધંધા માટે કયું સારું? સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન છે. હવે ધંધા માટે તમારે ગુરુ પ્રબળ કરો તો સારું. ગુરુ ખાડે ગયેલો છે. વૃષભ રાશિનો ગુરુ ખાડે ગયેલો છે, જેના કારણે સમસ્યા થાય. નિત્યક્રમ પ્રમાણે હળદરવાળું પાણી પીપળે ચડાવવાનું અને 5 આખી હળદર દર ગુરુવારે પીપળાની નીચે દાટવાની. આ 2 વસ્તુ કરવાની છે. ને સાથે દરરોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવાની છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરજો દરરોજ, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હું મારી બેનના દીકરા માટે પૂછવા માંગુ છું. જી, તો એમની જન્મ તારીખ, સ્થળ અને સમય કહો અને ત્યારબાદ શું પૂછવું છે તે જણાવો. ઓકે. એની જન્મ તારીખ છે 17/9/2001 જી અને બપોરે 1 થી 1:30 ની વચ્ચે અને જામનગર. જી અને સરકારી નોકરી માટે એને પૂછવાનું છે ને ભવિષ્ય કેવું રહેશે એ પૂછવું છે. જો સિંહ રાશિનો ચંદ્ર છે, ધન રાશિનું લગ્ન, અમાસનો જન્મ છે. બાળકનો જન્મ સોમવતી અમાસે થયો હતો. સોમવાર હતો ને અમાસ હતી. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે. સૂર્યબુધ સારા છે, સ્વગૃહી છે, એટલે એને ચોક્કસથી સરકારી નોકરી મળવાના યોગ છે. પણ લગ્નમાં મંગળ કેતુ ને 7મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ બન્યો છે. બેન, આ 2 વસ્તુ એના જીવનમાં ઘણી નડશે. તેનું નિવારણ કરવું જરૂરી છે. નિત્યક્રમ પ્રમાણે એને તો પહેલા ઓપેલનો રત્ન પહેરાવો. પહેલી આંગળીમાં ઓપેલ નામનો રત્ન આવે, ઓપેલ રત્ન આવે, એ ઓસ્ટ્રેલિયન ઓપેલ કહેવાય. ચાંદીની ધાતુમાં એને પહેલી આંગળીમાં પહેરાવાનો છે. બીજું મંગળ કેતુ છે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ એ કરશે તો સારું રહેશે. 5 બુંદીના લાડુ ભગવાન હનુમાનજીને, કેસરિયા હનુમાનને ચડાવશે તો પણ સારું રહેશે. માથાના ભાગમાં એકાદ વાર ઈજા થઈ હોય એવું બની શકે, તો હવે ધ્યાન રાખવાનું છે. કુંડળી આમ જોવા જાવ તો સારી છે. સૂર્ય બુધના, શુક્ર ચંદ્ર બંને ભાગ્યના સ્થાનમાં લાભ આપે, પણ આ 2 વસ્તુનું થોડુંક સાવધાન રહેવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. મારી જન્મ તારીખ છે 26/9/86. જી સાંજે શુક્રવાર સાંજે 7 વાગે જન્મ. જી ભવિષ્યમાં કેવું રહેશે એ જણાવો. જન્મ સ્થળ ધંધુકા. જે રીતે કુંડળી બની છે, મિથુનનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, શુક્રવાર, આદ્રા નક્ષત્ર અને 8મની તિથિ હતી. તમારો રાહુ છે. રાહુ તમારા બીજા સ્થાનમાં છે, મીન રાશિનો છે, બહુ સારો કહેવાય. કટકી કમિશન દલાલીથી પૈસા કમાઈ શકો છો, લાભ રહેશે. શનિ તમારો 10મા સ્થાનનો શત્રુના ઘરનો છે, જે તમને ચોક્કસપણે હેરાન કરે. શુક્ર સ્વગૃહી છે. શનિનું નિવારણ કરો. શનિ શત્રુના ઘરનો છે ભાઈ, અને શનિ શત્રુના ઘરનો સારો નહીં. રોજિંદા કર્મના સ્થાન ઉપર ઠેસ આપે, નુકસાની આપે. તેના માટે એક દરરોજ જે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરો. સાથે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો. એક લોખંડની વીંટી જો તમે પોતે ધારણ કરશો તો એનાથી તમને લાભ થશે. બીજી આંગળીમાં શનિના પર્વત ઉપર લોખંડની વીંટી પહેરવાની લાભ થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી બેન. એને મારા બાબા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 21/7/88. જી રાતે 1:35 જન્મ અને અમદાવાદ.
જી એને લગ્ન યોગમાં પૂછવું છે. છેક લગી આવે છે લગ્નનું બધું અને પછી ના પાડે. કન્યા રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, હસ્ત નક્ષત્ર, સાતમની તિથિ છે અને ગુરુવારનો દિવસ છે. સૂર્ય ચોથે છે. ચોથે સૂર્ય હોય એટલે લગ્ન જીવનમાં સમસ્યા આપે બેન, એમાં સ્વાભાવિક વસ્તુ છે. અને જે રીતે અત્યારે મહાદશા અંતરદશાની જો વાત કરીએ તો જે અત્યારે એમની અંતરદશા બેઠી છે, ગુરુની મહાદશા છે, શુક્રની અંતરદશા ચાલી રહી છે. તો શુક્રની અંતરદશામાં 100% સ્વાભાવિક છે બાળકના લગ્ન થાય. 2025ના ડિસેમ્બર પહેલા તમારા બાળકના લગ્ન થઈ જશે. કોઈ પણ પ્રકારની ચિંતા ના કરો. એનો શુક્ર વૃષભનો પ્રબળ છે. આવતા વર્ષના અંતમાં બાબાના 1001% લગ્ન થઈ જશે. કરવાનું શું છે? એક સ્ફટિકની માળા એને પહેરાવવાની છે અને એક શુક્રનું યંત્ર એની જોડે રખાવાનું છે. બે વસ્તુ કરાવવાની છે. સ્ફટિકની માળા ધારણ કરે અને એક શુક્રનું યંત્ર એની પાસે રાખે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો. જી 19/12/2003. ફરી એકવાર 19/12/2003. સમય સરુંજા. સમય બપોરે 12 વાગે. પ્રશ્ન શું છે? એને કઈ દિશામાં જાય તો એને ભાગ્ય ખુલે એમ. તુલા રાશિનો ચંદ્ર છે, કુંભ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 11ની તિથિ છે. એની જે રીતે કુંડળી બની છે, ઉત્તર દિશા તરફ એના શુભ ગ્રહો બેઠેલા છે. શુભ ગ્રહ ભાગ્યના સ્થાનમાં ઉત્તર દિશા તરફ દેખાડી રહ્યું છે. તો ઉત્તર દિશા તરફ જો એ કોઈ પણ પ્રયાસ કરશે તો એમાં સફળતા મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 17/5/1986. જી સ્થળ અને સમય કહેશો? હેલો. જી સ્થળ અને સમય જણાવશો? 17/5/1986 દાહોદ. જી સમય શું છે સાહેબ? સવારના 10:30 વાગે. સવારના 10:30. જી. શું પ્રશ્ન છે? ભવિષ્યનું કેવું રહેશે ને બીજા લગ્ન યોગ ક્યારે છે? સિંહ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, મઘા નક્ષત્ર, 8મની તિથિ છે. 7મા સ્થાને મંગળ છે ભાઈ. ગઈકાલે જ આપણે વાત કરી મંગળ અને શનિની. 7મે મંગળ છે, 12મે સૂર્ય છે. હવે અત્યારે જે રીતે કુંડળી બની છે, હાલમાં એની જે મહાદશા ચાલે છે, શુક્ર આમ તો એના લગ્નના સ્થાનમાં છે એટલે વાંધો નહીં આવે. ચંદ્રની મહાદશા ચાલે છે અને શનિની અંતરદશા પૂર્ણ થઈને બુધની અંતરદશા ચાલે છે, જે હમણાં ટૂંક સમયમાં પતશે. બુધની પછી કેતુ અને કેતુ પછી શુક્રની દશામાં એના મેળ પડશે સાહેબ. ત્યાં સુધી નહીં પડે. હવે શુક્રની દશા ક્યારથી આવશે? 1/2/2025 થી 1/10/2026 સુધી. એટલે આવતી ફેબ્રુઆરીથી આવતા ફેબ્રુઆરીના 2026 સુધી એના લગ્નના યોગ છે. એટલે વરસ હજી તમારે બેસવું પડશે. વરસ પછી એને કોઈક સારી જગ્યાએ લગ્નના મેળ પડે એમ જોવાઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હલો. જી જી. આ 15/2/2002. જી 15/2/2002. સ્થળ અને સમય કહેશો? સવારના 10:47. જી ચલો. જન્મ સ્થળ કહેશો અને ત્યારબાદ પ્રશ્ન જણાવશો આપનો. જન્મ સ્થળ સંતરામ પંચમહાલ. જી પ્રશ્ન શું અને છે? એને એપ્લાય કરી છે બહાર જવા માટે, અમેરિકા અથવા લંડન, કયું સારું રહેશે બે માંથી? લંડન વધારે સારું રહેશે. યુરોપિયન કન્ટ્રીથી એને લાભ છે તો લંડન બાજુ વધારે પ્રયત્ન કરે તો સારું. યુરોપિયન કન્ટ્રીથી લાભ સારું રહેશે, ચિંતા કરશો નહીં. છોકરો પરદેશ જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ યુરોપિયન કન્ટ્રી બાજુ એને તમે કરાવો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 હાલો, જય માતાજી. જય માતાજી. હા, અમારે બેબી માટે પૂછવાનું છે, લગ્નનો યોગ ક્યારે છે? જી પહેલા એ બેબીની જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ છે 27/1/2000 જી અને જન્મ સ્થળ અમરેલી જી અને સમય સવારે 7 વાગે. જી
એના લગ્ન ક્યારે છે? જે રીતે કુંડળી બની છે 5 ગ્રહ એના કહેવાય છે કે અત્યારે સાથે છે. કન્યા રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, ગુરુવારનો દિવસ હતો, 7મની તિથિ હતી. 7મા સ્થાનમાં રાહુ છે અને સૂર્ય કેતુ લગ્નમાં બેઠા છે, પણ મકર રાશિના. હાલમાં એના જોવા જઈએ તો કોઈ એવા યોગ નથી. એના યોગ પ્રબળ કરવા પડશે. એક ત્રીજી આંગળીમાં સૂર્યનો નંગ પહેરાવો, માણેક્ય નામનો રત્ન પહેરાવો, સાથે શક્ય હોય તો રાહુના મંત્ર જાપ કરશે તો સારું રહેશે. ઓમ રામ રાવે નમના મંત્રના જાપ, અને દરરોજ જે કબૂતરને મગ ખવડાવશે તો એનાથી એને ફરક ચોક્કસથી દેખાશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. બાબાની જન્મ તારીખ છે 2/3/1951. જી બૌદ્ધા જી સમય રાત્રે 9:10. જી પ્રશ્ન કહેશો? બાબાના લગ્ન યોગ નહીં મેળાવો, શું કરવાનું? કન્યા રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, બીજની તિથિ છે. બાબાને નિત્યક્રમ પ્રમાણે શંકર ભગવાનને કહો એક સફેદ ફૂલ ચડાવે. ભગવાન શંકર ઉપર એક સફેદ ફૂલ, દૂધ અને પીળું ચંદન ચડાવવાનું રાખે, જેનાથી એને લગ્ન યોગ પ્રબળ થાય. પંચમુખી રુદ્રાક્ષ, 5 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં એને પહેરવાનું કહેજો, એનાથી પણ એને સારું રહેશે. અને એક વિસા યંત્ર તેની પોતાની પાસે પાકીટમાં રાખશે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, એના મંત્ર જાપ કરાવજો, ચોક્કસથી ફરક દેખાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને કાલે સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખે. બહાર જાઓ તો સાધન ચલાવતા તમારે દાદરા ચડતા ઉતરતા થોડુંક ધ્યાન રાખજો. પગમાં ક્યાંક ને ક્યાંક દુખાવાની સમસ્યા દેખાય છે. નવા સામાજિક કાર્ય થાય, બાળકોથી સારા એવા લાભ છે. રાતો શુભ કલર શુભાંક 2 છે. વૃશ્ચિક રાશિને કામમાં ગભરાવું નહીં. અમુક વખત છે ને કામથી ગભરાઈ જઈએ છે, તો વૃશ્ચિક રાશિવાળા કાલે કામમાં ગભરાવું નહીં. જે પણ કામ હોય નિડરતાથી કરવાનું છે, આત્મવિશ્વાસ જાળવવાનો છે. પારિવારિક ફાયદો થતો જોવાય છે. માનસિક શાંતિ પણ મળશે. લાલ શુભ કલર શુભાંક 9 મળશે. ધનરાશિની જો વાત કરીએ, ખોટી ચિંતા છોડીને સરસ મજાના કાર્યો પર આગળ વધવાનું છે. નિસ્વાર્થ ભાવે સેવા થતી જોવાશે. ધાર્મિક કાર્યો થાય. મોસાળ પક્ષથી ફાયદો થાય. ભૂખરો શુભ કલર શુભાંક 4 છે. મકર રાશિ જીવનની અગત્યતા સમજાય, જીવનનો એક મહત્વનો ભાગ સમજાય. મનની વાત બહાર આવે, મનની વાત, ઉભરાયેલી વાત. અમુક વખત ઘણું આપણે હૃદયમાં રાખીને બેસતા હોય છે, કોઈને કહેવાનું મન થાય પણ કહી નથી શકતા. બધો ઉભરો બહાર આવે, મન હળવું થાય અને તમારો કાલે મૂડ બદલાયા કરે. કારણ વગર મૂડ બદલાય. સવારે સારો, બપોરે ખરાબ, તો સાંજે પાછો સારો થઈ જાય. કેસરી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને પ્રેમમાં નવી આશા જાગે. કોઈ નવું વ્યક્તિ જીવનમાં આવે, નવા વ્યક્તિથી સારો ફાયદો થાય. કોઈનું અપમાન ના થઈ જાય, જાણે અજાણે કોઈનું અપમાન ના થાય. વાણી વર્તનમાં વિલાસ રાખજો, વાણી વર્તનમાં ધ્યાન રાખજો. ગેરસમજણ ઊભી ના થાય, કોઈની ગેરસમજણ ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. અમુક વખત ગેરસમજણના કારણે સંબંધો બગડતા હોય છે. ઘણા એવા કિસ્સા છે કે ગેરસમજણમાં તમારે પોતાને જ બલીનો ભોગ બનવો પડે છે. તો ગેરસમજણના કારણે કોઈ એવા ના થાય કિસ્સા ધ્યાન રાખશો. અગત્યની વાતો છે તેને વેગ મળશે, આગળ વધશે. રાતો શુભ કલર શુભાંક 9. મીન રાશિની જો વાત કરીશું તો જમીન મકાનથી ફાયદો થાય, જમીન મકાનથી લાભ છે. કાર્યમાં વિલંબ. પરિવારમાં મતભેદ થતો જોવાય છે. પારિવારિક મતભેદ ના થાય. દુઃખમાં સાચી સમજણ છે અને સુખમાં ગેલછાઓ રહે છે. તો અમુક વખત જીવનમાં દુઃખ આવે ને તો એને સમજીને આગળ વધવાનું. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે ભાઈ. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લખમાં બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે. આવનારું કેવું રહેશે નવું વર્ષ તે જાણીશું આપણે. તો એમને કાઢ્યું છે ભાઈ ક્વીન ઓફ વેન્ડ્સ. શું સૂચવી રહ્યું છે આ ટેરોટ કાર્ડ ક્વીન ઓફ વેન્ડ્સનું અને શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? તો ક્વીન ઓફ વેન્ડ્સમાં લખેલું છે, એક તો સરસ મજાનું
કરેજ, કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ, ફોકસ અને ડિટર્મિનેશન. ડિટર્મિનેશન છે જુસ્સો, ઉર્જા અને તમારા વિચારેલા સંકલ્પને સફળ કરવાની એક પરિકાષ્ઠા. કાલે જેનો પણ જન્મદિવસ છે, જે સંકલ્પ લઈને આગળ વધ્યા છો, તે સંકલ્પ લઈને, નિર્ણય લઈને આગળ વધતા રહેજો. સફળતા તમારી સાથે રહેશે. સાથે કરેજ, કોન્ફિડન્ટ, ક્યાંય ગભરાવું નહીં અને ક્યાંય પાછું પડવું નહીં. બે વસ્તુ તમારી જોડે હોય તો જીવનમાં તમને સફળ થતા કોઈ નહીં રોકે. લડી લઈશું અને કરી લઈશું. જે પણ હશે તે જોઈ લઈશું. આ વાક્યને યાદ રાખજો. જીવનમાં આગળ વધજો. દરેક સફળતા તમારી સાથે હશે. એક સરસ મજાનું કિચન લાવી દેજો, કારણ કે આ વખત સફળતાની ચાવી કોને મળવાની છે? તમને મળવાની છે. એટલે અટકાઈ દેજો એને. તો સરસ છે, વરસ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખું વરસ સારું જશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, સવારે ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશી મંત્ર થયો ભગવાન વિષ્ણુનો, 11 વખત બોલવાનું. સવાર ઉઠીને દરરોજ આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.